ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે કનેક્ટિંગ રોડ ડિઝાઇનની અંદર એક ત્રીજી જે મેથડ છે કે જેની અંદર એક્ઝામ્પલ જીટીયુની અંદર જે પૂછાતા હોય છે એમાં અલગ અલગ રીતે જે પૂછાવાની મેથડ જે છે તો એમાં ત્રીજી મેથડ તરીકે આપણે ગણી શકીએ છીએ કે જેમાં ડિઝાઇન જે ટોટલી જે છે પહેલેથી લઈને છેલ્લે સુધી એમાં પણ પાર્ટીશન પાડવામાં આવેલા હોય છે અને એ રીતે ઘણી વખત એક્ઝામ્પલ જે છે તે 7 માર્ક માટે પૂછાતા હોય છે. પૂરી ડિઝાઇન ઘણી વખત 7 માર્કમાં પૂછાય છે, ઘણી વખત કોઈ પણ સ્પેસિફાઈડ પોર્શન અલગથી 7 માર્ક માટે પૂછાતો હોય છે. તો આ એક્ઝામ્પલ જે છે તેમાં આપણે જોવા જઈએ તો આ રીતે છે કે રકમ આ પ્રમાણે છે. ફોલોઈંગ ડેટા is given for the cap and bolt of big end of connecting road. The engine speed is 1800 rpm. Length of connecting road is equal to 350 mm. Stroke length is equal to 175 mm. Mass of reciprocating parts is equal to 2.5 kg. Length of crank pin is equal to 76 mm. Diameter of crank pin is equal to 58 mm. Thickness of bearing bush is equal to 3 mm. Permissible tensile stress for the bolt is equal to 60 Newton upon millimeter square. Permissible bending stress for the cap is equal to 80 Newton upon millimeter square. And calculate the nominal diameter of bolt and thickness of cap of big end. એટલે કે બિગ એન્ડ માટે કેપની ડિઝાઇન કરવાની છે આ એક્ઝામ્પલની અંદર અને આપણે બોલ્ટના ડાયમેન્શન જે છે તે ફાઇન્ડ આઉટ કરવાના છે. તેના માટે આપણને ડેટા જે આપેલો છે તે સૌથી પહેલાં આપણે ગિવન ડેટાની અંદર નોટ ડાઉન કરી લઈએ. તો ગિવન ડેટા જે છે તે આ પ્રમાણે આપણને મળશે. કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ 1800 rpm, કેપિટલ એલ ઇઝ ઇક્વલ ટુ 350 mm, સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ 175 mm, સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 2.5 kg, LC is equal to 76 mm, DC is equal to 58 mm, TB is equal to 3 mm, sigma T for bolt is equal to 60 Newton upon millimeter square and sigma B for cap is equal to 80 Newton upon millimeter square. તો સૌથી પહેલાં આપણે સાઇઝ જે છે સ્ટડ અથવા તો જે બોલ્ટ આપણે વાપરીએ છીએ કે જે બિગ એન્ડ કેપને જોડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ તો તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કે ધ બોલ્ટ એન્ડ ધ બિગ એન્ડ સબ્જેક્ટેડ ટુ ટેન્સાઇલ ફોર્સ which correspond the inertia force as reciprocating parts of the TDC on exhaust stroke. એટલે કે કનેક્ટિંગ રોડનો બિગ એન્ડ અને બોલ્ટ જે છે તેના ઉપર ટેન્સાઇલ ફોર્સ લાગે છે કે જે તેના અંદર જેની રોટરી મોશન દરમિયાન પેદા થતા ઇનર્શિયા ફોર્સની બરાબર જેટલું હોય છે અને આ જે ઇનર્શિયા રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનો ઇનર્શિયા ફોર્સ છે તે એક્ઝોસ્ટ સ્ટ્રોકના શરૂઆતમાં જ્યારે ટીડીસીથી શરૂઆત થાય છે ત્યારે ધ્યાને લેવામાં આવતું હોય છે. તો સૌથી પહેલાં આપણે શું રેડિયસ આર ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 175 upon 2 is equal to 87.5 millimeter and in meter 0.0875. એટલે કે આરની વેલ્યુ જે છે તે આપણે સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરવી પડશે. નેક્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું ઓમેગા યાની કે એંગ્યુલર સ્પીડ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πn ડિવાઇડેડ બાય 60. સો ધ પુટ ધ વેલ્યુ 2 into pi into 1800 divided by 60 is equal to 188.5 radius per second. The inertia force of reciprocating parts Fi is equal to m into r into omega square in bracket cos theta plus cos 2 theta divided by small l divided by r. એટલે કે હવે જે વેલ્યુ જે છે તે અહીં આપણે બધાની મૂકી દઈશું. અહીં આપણે થીટા ઇઝ છે, થીટાની વેલ્યુ પિસ્ટન ટીડીસી ઉપર છે એટલે કે ટીડીસી ઉપર થીટાની વેલ્યુ આપણને 0 મળે છે. તો આવા કિસ્સામાં કોસ થીટા અને કોસ 2 થીટાની વેલ્યુ 1 થઈ જશે અને બાકીની જે વેરિયેબલની વેલ્યુ જે છે તે આપણને ઓલરેડી અમુક આપેલી છે અને અમુક આપણે હમણાં ડિરાઈવ કરી છે. તો સૌથી પહેલાં મૂકી દઈએ બધી વેલ્યુ. તો કે 2.5 ઇન્ટુ 0.0875 into 188.5 whole square in other bracket 1 plus 1 upon in bracket 350 divided by 87.5 bracket over, both bracket are over. Totally value our calculation from the calculation the value are
7772.7 in bracket 1 plus 1 upon 4, and finally inertia force of reciprocating parts Fi is equal to 9715.85 Newton. Next, force on bolt. Force on bolt equation છે Fi is equal to pi by 4 into dCb square. dCb square is equal to core diameter of the bolt into sigma t into NB. NB છે તે આપણે હર હંમેશ કેસની અંદર 2 તરીકે લેવાનો છે, તો અહીં બધી વેલ્યુ મૂકી દઈશું. તો કે pi by 4 into dCb square into 2 into 60. So Fi is equal to 94.25 into dCb square. Compare the both Fi value, force on bolt and force on inertia force. So the 9715.86 is equal to 94.25 into dCb square. So the equation is dCb square is equal to 9715.85 divided by 94.25, and the value is 103.088, and the square root of this value, so the dCb is equal to 10.15 millimeter. આપણે જે અહીંયા શોધ્યો છે તે કોર ડાયામીટર શોધ્યો છે, અને હવે આપણે બોલ્ટ માટે નોમિનલ ડાયામીટર કેટલો છે તે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો તેની માટેનું સૂત્ર છે D ઇઝ ઇક્વલ ટુ dCb ડિવાઇડેડ બાય 0.8. તો dCb ની વેલ્યુ 10.15 ડિવાઇડેડ બાય 0.8. So the value of D is equal to 12.69, and from the fastener table, the diameter of bolt we will be take in this case D is equal to 16 millimeter. આ બધા જે અમુક બોલ્ટ માટેના ડાયામીટર જે છે કે જે ફાસ્ટનરના સ્ટાન્ડર્ડ જે છે તેની અંદર ઓલરેડી ડિરાઈવ કરેલા છે, કે અહીં આપણે કોઈપણ જાતના એઝમ્પશન ડાયરેક્ટલી નથી કરી શકતા, કે આપણે આપણી મેળે ધારો કે અહીંયા 12.59 છે તો આપણે નથી 12 લઈ શકતા, નથી 14 લઈ શકતા, કે નથી 16 લઈ શકતા, નથી આપણે 15 સુધી લઈ શકતા. એટલે સ્ટાન્ડર્ડ પ્રમાણે અહીં આપણે જે ડાયામીટર જે છે તે 16 mm લઈશું. નેક્સ્ટ આવે છે થિકનેસ ઓફ ધ કેપ. થિકનેસ ઓફ કેપની અંદર આપણે સૌથી પહેલાં ડિસ્ટન્સ બિટવીન ધ બોલ્ટ સેન્ટર જે છે તે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો એના માટેનું સૂત્ર છે x ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ ધ ક્રેન્ક પિન પ્લસ 2 into thickness of the bearing liner plus nominal diameter of the bolt and plus clearance. બધી જ વેલ્યુ આપણી પાસે ઓલરેડી ગણેલી અવેલેબલ છે, એટલે 58 પ્લસ 2 into 3 plus 16 plus 3, and the distance between the center of distance between the bolt center is 83 millimeter. So the maximum bending moment on connecting rod M is equal to Fi into x divided by 6 is equal to 9715.85 into 83 divided by 6. The finally value are 13408.6 Newton millimeter. Next one is section modulus Z is equal to BC into TC square divided by 6. બીસીની વેલ્યુ જે છે તે આપણે શોધી હતી 76, ટીસીની વેલ્યુ આપણી પાસે અવેલેબલ નથી, એટલે ટીસી સ્ક્વેર ડિવાઇડેડ બાય 6 એટલે કે 12.67 ઇન્ટુ ટીસી સ્ક્વેર. સો ધ બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ MC upon ZC. The value put in this equation 80 is equal to 13440.6 divided by 12.67 TC square. And the equation in TC square form is 13440.6 divided by 12.67 into 80. So the TC square is 135.6, and finally TC is 11.5 millimeter. તો આ રીતે આપણે જે આપણને રકમની અંદર જણાવ્યું હતું કે થિકનેસ ઓફ કેપ અને બોલ્ટના ડાયમેન્શન જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાના હતા, તો તે આપણે અહીં આ રીતે શોધી શકીએ છીએ. હવે એક એક્ઝામ્પલ જે છે તે તમારે હોમવર્કની અંદર સોલ્વ કરવાનો છે, અને તેના માટેની રકમ આ પ્રમાણે છે. Design a connecting rod for a high speed diesel engine
from the following data, cylinder bore is equal to 100 millimeter, stroke is equal to 120 millimeter, maximum speed is 1800 rpm, compression ratio 18, maximum explosive pressure is equal to 5 megapascal, mass of reciprocating parts is equal to 3.5, length of connecting rod is 240 mm. If the connecting rod is made of drop forged steel, determine the I section of connecting rod, size of small end and big end bearing and bolt, assume the suitable stress. એટલે કે અહીં આપણે જે કનેક્ટિંગ રોડની ડિઝાઇન જે એક્ઝામ્પલની અંદર કરવાની છે તે ટોટલી જે આપણે સૌથી પહેલો એક્ઝામ્પલ ગણ્યો હતો તે પ્રમાણે કરવાની છે. તેની અંદર આપણે જોવા જઈએ તો સિલિન્ડર બોરનો ડાયામીટર એટલે કે ડી આપેલો છે. ગિવન ડેટાની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે તે જોઈએ છીએ. તો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 100, capital L is equal to 120, N is equal to 1800, compression ratio 18, P maximum is equal to 5, small m is equal to 3.5, small l is equal to 240. અહીં આપણને બીજી વસ્તુ એ કહેલી છે કે કનેક્ટિંગ રોડ જે છે તે ડ્રોપ ફોર્જ સ્ટીલની મદદથી બનાવવામાં આવેલો છે અને કનેક્ટિંગ રોડનું સેક્શન જે છે તે આઈ સેક્શન છે. તો આપણે આઈ સેક્શનના ડિઝાઇન જે છે તે કરવાની છે. એટલે કે આઈ સેક્શન જે આપણું સ્ટાન્ડર્ડ છે 5T × 40 × T. તો તે પ્રમાણે સૌથી પહેલાં આપણે આઈ સેક્શનના ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરવાના છે. ત્યારબાદ આપણે બિગ એન્ડ બેરિંગ અને સ્મોલ એન્ડ બેરિંગના એલપી અને ડીપી, એલસી અને ડીસી આ વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરવાની છે. અને લાસ્ટમાં બોલ્ટના ડાયમેન્શન તથા કેપની થિકનેસને પણ સોલ્વ કરવાની છે. અને જરૂરી જણાય એ ડેટા આપણે ડિઝાઇન ડેટા કરતી વખતે આપણે જે એઝમ્પશન લઈ રહ્યા હતા તો ત્યાંથી આપણે લેવાની છે. તો આ રીતે આ એક્ઝામ્પલ સોલ્વ થશે.